મોદી સરકારનું વિઝન અને 2026નું નવું એફસીઆરએ અમેન્ડમેન્ટ બિલ સમજવું જરૂરી બને છે. સરકારના બિલના સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ રીઝન્સમાં બહુ સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે જૂના કાયદામાં મોટી છટકબારીઓ હતી. સૌથી મોટો લૂપહોલ એ હતો કે જ્યારે કોઈ એનજીઓનું રજિસ્ટ્રેશન કેન્સલ થાય ત્યારે એ સંસ્થાએ વિદેશી નાણાંમાંથી ઊભી કરેલી અજબો રૂપિયાની એસેટ્સ અને જમીનોનું શું કરવું. હમણાં સુધી એ મિલકતો પર દેશ વિરોધી ટ્રસ્ટીઓ જ કબજો જમાવીને રાખતા હતા. આ ચોર દરવાજો કાયમ માટે બંધ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ નવું બિલ લઈને આવ્યા છે. આ બિલમાં ઉમેરાઈ છે ડેઝિગ્નેટેડ ઓથોરિટી. નવા કાયદા મુજબ જો કોઈ એનજીઓનું એફસીઆરએ રજિસ્ટ્રેશન કેન્સલ થાય કે સીઝ થાય તો તેની વિદેશી ભંડોળમાંથી બનેલી તમામ ઇમૂવેબલ અને મૂવેબલ એસેટ્સ તાત્કાલિક અસરથી સરકારની ડેઝિગ્નેટેડ ઓથોરિટી પાસે જમા થઈ જશે અને જો નિર્ધારિત સમયમાં તેઓ પોતાની નિર્દોષતા સાબિત ન કરી શકે તો એ અજબો રૂપિયાની મિલકતો કાયમ માટે સરકાર હસ્તક થઈ જશે. સરકાર એ મિલકતોને જાહેર સેવા માટે વાપરી શકશે અથવા તેની હરાજી કરીને એ તમામ પૈસા ભારતની સંચિત નિધિ એટલે કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા કરાવી દેશે. એટલું જ નહીં, જે ટ્રસ્ટીઓ કે હોદ્દેદારોના કારણે લાયસન્સ રદ થયું હોય તેઓ આ મિલકતો ભવિષ્યમાં ખરીદી પણ નહીં શકે. એટલે કે વિદેશી પૈસાથી ભારતમાં ઊભા કરાયેલા અડ્ડાઓ હવે જપ્ત થઈને સીધા દેશની તિજોરીમાં જશે.